રાજકોટમાં ફાયરિંગને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। ગેંગ વોરમાં ફાયરિંગ થયાનું સામે આવ્યું છે। જંગલેશ્વર અને પેંડા ગેંગ વચ્ચે માથાકૂટ થઈ હતી। ગેંગ વચ્ચે માથાકૂટ બાદ મોડી રાત્રે ફાયરિંગ થયું। પેંડા ગેંગના પરેશ ગઢવી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। જંગલેશ્વર ગેંગના તૌસિફ અને સોહેલે આ ફાયરિંગ કર્યું। પરેશ તાજેતરમાં જ જેલમાંથી છૂટ્યાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે રાજકોટમાં ફાયરિંગને લઈને મોટા સમાચાર। ગેંગ વોરમાં આ ફાયરિંગ થયું હોવાનું સામે આવી રહ્યું છે। જંગલેશ્વર અને પેંડા ગેંગ વચ્ચે માથાકૂટ થઈ હતી। આ ગેંગ વચ્ચે માથાકૂટ બાદ મોડી રાત્રે ફાયરિંગની આ ઘટના સામે આવી। પેંડા ગેંગના સાગરીત પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટની અંદર ગેંગ વોરમાં ફાયરિંગની ઘટના ઘટી છે। ગઈકાલે મધરાત્રિના ફાયરિંગ થયું હતું। પુનિતનગર વિસ્તારની અંદર જંગલેશ્વર ગેંગ અને પેંડાની ગેંગના સાગરીતોની વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી, ને ત્યારબાદ જંગલેશ્વર ગેંગના સાગરીતો દ્વારા ફાયરિંગ કર્યું હતું, અને તેમાં પરેશ ગઢવી નામનો જે શખ્સ છે તેને ઈજાઓ પહોંચી છે। હાલ પરેશને રાજકોટના સિવિલ હોસ્પિટલની અંદર ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની બ્રાન્ચો અને અલગ અલગ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા। આખરે આ ઘટના શા માટે સર્જાઈ હતી, જૂના બંદૂકનું કારણ છે કે પછી કોઈ અન્ય બાબત છે, તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે। ફાયરિંગ કરનારા બે શખ્સોના નામ સામે આવ્યા છે, અને આ બંને શખ્સો હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ટીમોની રચના કરી છે, અને તેમને પકડવાની ગતિવિધિના ચક્રો ગતિમાન કરી દીધા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।